નમસ્કાર મિત્રો. ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી ભાગ 6. આપણે 5મા ભાગમાં સ્વાધ્યાય 5.2 ના દાખલા જોયા હતા. એની અંદર આપણે સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એનો ઉપયોગ કરેલો. હવે જે આપણે સ્વાધ્યાય 5.3 જોવાના છે મિત્રો, એની અંદર સમાંતર શ્રેણીના m પદોનો સરવાળો. એ n પદોનો સરવાળો આપણે એને s તરીકે ઓળખીએ છીએ. s બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ સરવાળા અને n પદનો સરવાળો એટલે આપણે sn તરીકે પણ ઓળખી શકીએ. બરાબર. હવે એનું એક બીજું સૂત્ર છે sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. તો અહીંયા l એટલે શું છે મિત્રો? અંતિમ પદ an, જે આપણે આગળના પ્રકરણમાં જોયું જ છે. an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. એટલે મિત્રો આ l જે છે તે આપણે જે આગળના પ્રકરણમાં જોયું છે an, એ જ અહીંયા આપણે l તરીકે ઓળખીશું. અને બીજું એક સૂત્ર છે an બરાબર એનું જે અંતિમ પદ an છે આપણે sn માઇનસ 1 તરીકે પણ શોધી શકીએ. એટલે મિત્રો કેવું કે ભાઈ a3 શોધવું છે આપણે, તો s3 ઓછા s2 કરીએ તો આપણને a3 મળી જાય. બરાબર. એટલે આવી રીતે પણ આપણે બે પદોના સરવાળા આપેલા હોય તેની પરથી આપણે અંતિમ પદ એ કોઈ પણ પદ શોધી શકીએ. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે. મેઇન આપણે sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d, અને અથવામાં આપણે n/2 જ્યારે અંતિમ પદ l આપેલું હોય તો n/2 કૌંસમાં a પ્લસ l એનો ઉપયોગ આપણે કરીશું. બરાબર. હવે સ્વાધ્યાય 5.3 ની અંદર પહેલો દાખલો, જેમાં આપણને સમાંતર શ્રેણી આપેલી જ છે અને એનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે બીજો દાખલો જોઈએ. દાખલા પહેલાનો બીજો. સમાંતર શ્રેણી છે -37, -33, -29, ક્યાં સુધી? તો 12 પદ સુધી. હવે આપણે આગળ પણ જોયું છે તે પ્રમાણે પ્રથમ પદ a1, બીજું પદ a2, ત્રીજું પદ a3, ક્યાં સુધી છે? 12 પદ સુધી છે. એટલે આ an નથી પણ n છે. બરાબર. જે વિગત આપેલી છે તે આપણે નોંધી લઈએ. એટલે અહીંયા પ્રથમ પદ a, જેને આપણે a1 છે, એ કેટલું થશે? -37. બરાબર. ત્યાર પછી d સામાન્ય તફાવત, એ કેટલું થશે? a2 - a1. a2 અહીંયા છે -33, -37 ઓછા ઓછા વત્તા, અને ઓછા 33 વત્તા 37 એટલે કેટલા થશે? +4. અને d ની કિંમત કેટલી આવે છે? 4. અને અહીંયા આપણને 12 પદ સુધી સરવાળો છે, એટલે n બરાબર કેટલા આપેલા છે? 12. અને શોધવાનું શું છે આપણે મિત્રો? અહીંયા s². બરાબર. સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનો છે. સૂત્ર આપણે પેલું લઈશું sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, અહીંયા n કેટલા આપણને આપેલા છે? n 12 છે. 12/2. એ કેટલા છે? -37, એટલે 2 કૌંસમાં -37 વત્તા n કેટલા છે? 12 ઓછા 1, અને d આપણને શોધેલા છે અહીંયા કેટલા? 4. ચલો હવે સાદું રૂપ આપીએ. 12/2 એટલે 6 થશે. 2 ગુણ્યા -37 એટલે વત્તા ગુણ્યા ઓછા ઓછા 37 તો કેટલા થશે? 74. 12 ઓછા 1 એટલે 11. 11 ગુણ્યા 4 એટલે 44, એટલે +44. ચલો આ 6 -74 પ્લસ 44 એટલે કેટલા થશે મિત્રો? અહીંયા તો અહીંયા થશે કેટલા? -30. બરાબર. ઓછા 74 વત્તા 44. બરાબર. અસમાન ચિહ્ન બાદબાકી થાય. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. 74 માંથી 44 બાદ કરીએ એટલે 30 મળે, અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ આવે. બરાબર. હવે 6 ગુણ્યા -30 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, અને 6 ગુણ્યા 30 180. બરાબર છે. એટલે અહીંયા આપણે જે મિત્રો 12 પદનો સરવાળો જે શોધવાનો હતો એ આપણને કેટલો મળે છે મિત્રો? -180. બરાબર. એટલે આવી રીતે આપણે આનો જવાબ શોધી શકીએ. હવે આમાં જે આપણે બીજું સૂત્ર છે એનો ઉપયોગ બીજા દાખલામાં કરવાનો છે. બરાબર. એમાં પહેલું પદ આપણે તમે આરામથી ઘરે હોમવર્કમાં કરી શકશો. હવે બીજા દાખલામાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે, એવું ધરીને એનો સરવાળો કરવાનો છે. બરાબર. અહીંયા તમે જો સમાંતર પહેલાની અંદર સમાંતર શ્રેણી આપી છે 7 વત્તા 10.1 મિશ્ર અપૂર્ણાંક છે, વત્તા 14 વત્તા ...
પ્લસ 84, બરાબર. અહીંયા તમને આપણને અંતિમ પદ an આપી દીધું છે, એટલે આપણે આપેલું છે તે પ્રમાણે જોઈએ. આ a1 છે, આ a2 છે, આ a3 છે અને આ તમને an આપેલા છે. હવે આ a થી 10 પૂર્ણાંક 1/3 છે, એટલે આપણે મિશ્ર અપૂર્ણાંક છે 10 દુ 20 વત્તા 1 એટલે 21/2. એટલે આપણા a2 જે છે તે કેટલા થશે? 21/2, બરાબર. એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો a2 બરાબર થશે મિત્રો કેટલા? 21/2. એટલે આપણે 10 પૂર્ણાંક 1/3 આવી રીતે પણ લખીએ, અને એ તમે દશાંશમાં લેવું હોય તો 10.5 પણ આપણે લખીશું, પણ અહીંયા આપણે એને 21/2 લખીશું. ચાલો, હવે આપણે આ જે માહિતી આપેલી છે એની પરથી આપણે વિગત લખીએ તો અહીંયા આપણને શું આપેલું છે? a બરાબર a1 કેટલા છે? 7, બરાબર છે. ત્યાર પછી b એટલે a2 માઈનસ a1. a2 છે આપણા 10 પૂર્ણાંક 1/3 ને આપણે કેટલા લખ્યા છે? 21/2 ઓછા a1 કેટલા છે? 7. અહીંયા છેદનો લસાઅ તમારો 2 થશે. આ 21 અને 7 દુ 14, એટલે 21 ઓછા 14/2. 21 માંથી 14 જાય તો કેટલા રહેશે? 7. એટલે અહીંયા d મળે છે આપણને 7/2. અને અહીંયા આપણને an તો 84 આપેલા જ છે, અને હવે આપણે અહીંયા આનો સરવાળો શોધવાનો છે, બરાબર. હવે અહીંયા તમે મિત્રો જોશો તો આપણને n નથી આપેલા, તો આપણે પહેલા n શોધી કાઢીએ. તો એના માટે આપણે an વાળું સૂત્ર વાપરીશું કે ભાઈ an બરાબર કેટલા છે? a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d, બરાબર છે. ચાલો, a કેટલા આપણને આપેલા છે? 7. n આપણે શોધવાના છે. d આપણે અત્યારે જોયા 7/2, અને an આપણા છે 84, બરાબર છે. એટલે આપણને અહીંયા કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ. આ પ્લસ 7 સામે જશે અને આ બાજુ આને સાદુરૂપ આપી દઈએ આપણે, એટલે 7n ઓછા 7 આખાના છેદમાં 2 પ્લસ 7 સામે જાય એટલે 84 માઈનસ 7. 84 માંથી 7 જશે મિત્રો, એટલે કેટલા રહેશે? 77. 77 ને 7 84 એટલે આ 77. હવે શું કરીશું આપણે? અહીંયા જે છેદમાં 2 છે એને હું આને 77 સાથે ગુણાકાર કરીશ, એટલે શું થશે? 7n માઈનસ 7 ઇઝ ઇક્વલ ટુ આ 77 ગુણ્યા 2 થશે, એટલે મિત્રો કેટલા થશે? 154. 77 ગુણ્યા 2 154 થશે. હવે આ માઈનસ 7 ને આપણે સામે લઈ જઈએ એટલે પ્લસ 7 થશે, અને 7n બરાબર 154 વત્તા 7. ચાલો, હવે 154 વત્તા 7 એટલે કેટલા થશે? 161, બરાબર. ચાલો, હવે n કેટલા થશે મિત્રો? તો કે ભાઈ n બરાબર 161 ભાગ્યા 7. ચાલો, હવે 161 ને 7 ભાગીએ. 7 દુ 14, 2 21 7 તારી 21, એટલે જવાબ n કેટલા આવે છે? આપણને અહીંયા મળે છે મિત્રો 23, બરાબર. એટલે આવી રીતે શરૂઆતમાં આપણે n શોધવા પડશે મિત્રો, અને આ n મળી જાય એટલે પછી આપણે હવે જે સૂત્ર છે કે સરવાળા માટેનું બીજું, એ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. એટલે હવે Sn બરાબર n/2 માં a પ્લસ n. અહીંયા આપણે આ સૂત્ર ક્યાં મૂકીએ છીએ? તો આપણે અહીંયા તમે જો કે અંતિમ પદ an આપણને l 84 આપેલા જ છે. ચલો, n હવે સુધી કાઢ્યા આપણે કેટલા? 23/2. એ આપણી પાસે છે જ કેટલા? 7, અને l આપણે આપેલા છે અહીંયા 84, બરાબર છે. ચાલો, એટલે હવે 7 વત્તા 84 એટલે કેટલા થશે મિત્રો? 91. 23/2 અને આનો ગુણાકાર આવે કેટલા? 91. તો હવે આપણે 91 ગુણ્યા 23 કરવાના. 2 × 2 = 18, 3 × 3 એટલે 2093 થશે. 2093/2. હવે અહીંયા આપણને શ્રેણી એ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે, તો 2023 ને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખવાના છે. તો એના માટે શું કરીશું કે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક છે 2093/2, એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાના છે. તો આપણે 2093 જે છે એને 2 વડે ભાગીએ. 2 × 2 0, 4 દુ 8, 1 13, 6 દુ 12, શેષ 1 વધે. એટલે આ કેટલા લખાશે મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં? 1046 પૂર્ણાંક. અહીંયા શેષ 1 વધે છે અને છેદમાં 2 છે, એટલે 1046 પૂર્ણાંક 1/3, બરાબર છે. એટલે આ અહીંયા n પદોનો સરવાળો આપણને કેટલો મળે છે? તો કે ભાઈ 1046 પૂર્ણાંક 1/2.
બરાબર છે. એટલે આવી રીતે આપણે આ દાખલાનો જવાબ શોધી શકીએ. મિત્રો સ્વાધ્યાય 5.3 દાખલો ત્રીજો. હવે ત્રીજામાં પણ સમાંતર શ્રેણી તમને આપેલી જ છે. એની અંદર તમને અલગ અલગ કિંમતો આપેલી. હવે મિત્રો આપણું સૂત્ર જુઓ. અહીંયા સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. એટલે અહીંયા પણ મિત્રો આપણી પાસે ચાર પદ છે. એક કયું છે? s એટલે કે Sn છે, બીજું n છે, ત્રીજું a છે અને ચોથું d છે. બરાબર. હવે કોઈક વખત આપણે આમાં પેલું l એટલે કે an પણ તમને આપેલું હોય. એટલે આવી રીતે આ ચાર વસ્તુમાંથી તમને ઘણી વખત બે વસ્તુ આપે, ઘણી વખત ત્રણ આપે અને ચોથી આપણે શોધવાની હોય તો એ રીતના દાખલા આમાં કેટલા 10 દાખલા છે દાખલા નંબર 3 ની અંદર. એમાંથી આપણે બે દાખલા લઈશું. બરાબર. બધા દાખલામાં સૂત્ર તમે મિત્રો જોઈ લેજો કે આ સૂત્ર આવે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d અને એના અર્થમાં વપરાય છે n/2 કૌંસમાં a + n, જ્યાં l બરાબર an છે અને an એટલે આપણે આગળનું સૂત્ર છે a + n - 1 × d. અને એક સૂત્ર એવું આ છે જે કોઈ વખત આપણે વાપરીશું n બરાબર Sn - Sn - 1. પણ અત્યારે તમારે ફોકસ ટોટલી આની પર કરવાનું છે. બરાબર. કે આ જે બધા દાખલા 3 નંબરમાં આપણે જોવાના છે 10 દાખલા, એમાંથી બે આપણે અહીંયા જોવાના છે. તો બાકીના બધા જ દાખલા આ જ રીત પ્રમાણે કરવાના છે. તમને બે અથવા ત્રણ વસ્તુ આપેલી હોય અને આપણે ત્રીજી વસ્તુ કે ચોથી વસ્તુ શોધવાની. બરાબર. સૌપ્રથમ અહીંયા તમે જોઈ લો કે ત્રીજાના ચોથામાં આપણને ત્રીજું પદ a થી 15 આપેલું છે. 10 પદનો સરવાળો 125 આપેલો છે. અને અહીંયા આપણે સામાન્ય તફાવત d શોધવાનો છે અને આ સમાંતર શ્રેણીનું 10મું પદ એ 10 શોધવાનું છે. બરાબર છે મિત્રો. તો સૌથી પહેલા આપણને જે આપેલું છે સૂત્ર a3 વાળું, એટલે કે આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીશું. આપણને ખબર છે કે મિત્રો an બરાબર શું છે? a + n - 1 × d. ચલો અહીંયા આપણને a3 આપેલા છે એટલે n ની કિંમત 3 થઈ ગઈ. બરાબર છે. આ a તો ખબર નથી, n આપણને ખબર છે 3 - 1 અને d એ પણ આપણે શોધવાના છે. ચલો એટલે a શું થશે? a + 3 - 1 એટલે 2 × d, a + 2d. અને a3 આપણને કેટલા આપેલા છે? 15. એટલે a + 2d બરાબર 15. આ આપણું સમીકરણ નંબર 1 થશે. બરાબર છે. ઓકે. ચલો હવે બીજું આપણને આપેલું છે S10. એટલે આપણે પેલું Sn વાળું સૂત્ર વાપરીશું. તો Sn વાળું સૂત્ર કયું છે આપણી પાસે? n/2 કૌંસમાં 2a + n - 1 × d. ઓકે. ચલો અહીંયા પણ આપણને s કયો આપેલા છે? 10 આપેલા છે. એટલે S10 બરાબર 10/n ની કિંમત અહીંયા 10 થઈ જશે. 10/2 કૌંસમાં 2a + n એટલે 10 - 1 અને d. આ આપણે શોધવાના છે. ચાલો 10 - 1 એટલે કેટલા થઈ જશે મિત્રો? અહીંયા લખીએ આપણે 5 કૌંસમાં 2a. 10 - 1 એટલે કેટલા થવાના? 9 × d. હવે આ કેટલા છે આપણને આપેલા? S10 આપણને આપેલા છે 125. બરાબર છે. એટલે બરાબર 125. હવે આ 5 ને હું સામે લઈ જાઉં તો છેદમાં જશે. બરાબર. એટલે શું થશે મિત્રો? 2a + 9d = 125/5 એટલે કે 25. આને આપણે સમીકરણ 2 કહીએ. બરાબર છે મિત્રો. આપણે સમીકરણ 1 મળે છે a + 2d = 15 અને સમીકરણ 2 મળે છે 2a + 9d = 25. ચાલો તો હવે આપણે અહીંયા તમે જુઓ સમીકરણ 1 અને 2 છે. આ દ્વિચલ સમીકરણ છે, એનો આપણે ઉકેલ શોધવાનો છે. એની રીતે આપણે આગળ અહીંયા પણ શીખવાના છે. 9મા ધોરણમાં પણ આપણે થોડીક બેઝિક વાત આ દ્વિચલ સુરેખ સમીકરણની જોઈ જ ગયા છે. તો એ રીત પ્રમાણે હું અહીંયા સમીકરણ 1 અને 2 નો ઉકેલ શોધીએ. તો આપણે શું કરીશું કે આ જે સમીકરણ 1 છે એને 2 વડે ગુણીને સમીકરણ 2 માંથી બાદ કરીશું. બરાબર. એટલે શું કરીશું આપણે કે આ જે સમીકરણ 2 છે એમાંથી સમીકરણ 1 ને આપણે શું કરીશું? 2 વડે ગુણીને બાદબાકી કરીશું. એટલે આપણને આનો ઉકેલ મળશે. ચાલો સમીકરણ 2 તો આપણું એટલું છે જેમ છે તેમ અહીંયા લખેલું જ છે. ફરી લખી દો 2a + 9d = 25. બરાબર. હવે માઈનસ આ જે સમીકરણ 1 છે ને હું 2 વડે ગુણું એટલે 2a + 4d = 30. અહીંયા બાર માઈનસ પ્લસના માઈનસ અને આ પણ માઈનસ. બરાબર છે. તો 2a 0 થઈ ગયા. 90 - 40 એટલે 5d. 25 - 30 એટલે -5. એટલે અહીંયા તમને d ની કિંમત કેટલી મળે છે મિત્રો?
5/5 એટલે -1 બરાબર છે. d -1 મળે. હવે આ d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે કે સમીકરણ 1 પરથી મિત્રો શું થશે a plus 2 into -1 is equal to 15 એટલે a is equal to આ 2 into -1 -2 થાય સામે જાય એટલે 15 plus 2 એટલે a is equal to આપણને કેટલા મળશે મિત્રો 17 એટલે એની કિંમત મિત્રો આપણને કેટલી મળે છે 17 અને d આપણને અહીંયા મળી ગયા છે ઋણ 1 બરાબર છે. એટલે આપણે આવ્યું આ જે આપણું પ્રથમ d શોધવાના હતા તો d આપણને -1 મળી ગયા. હવે અહીંયા મિત્રો આપણે a tan શોધવાના છે બરાબર છે. તો a tan એટલે આપણું સૂત્ર કયું an વાળું આવ્યું આ જ સૂત્ર છે. તો એમાં હું લખીશ a tan is equal to a plus n minus 1 એટલે કે 10 ઓછા 1 into d. ચલો એની કિંમત આપણે શોધી કાઢી મિત્રો કેટલી 17 છે. 10 ઓછા 1 એટલે 9 અને d આપણને ખબર છે -1 એટલે 17 9 ગુણ્યા ઓછા 1 એટલે -9 17 ઓછા 9 એટલે મિત્રો કેટલા મળે છે 8. એટલે તમને a tan જે છે મિત્રો એ કેટલા મળે છે અહીંયા a tan is equal to 8 બરાબર. એટલે આપણે જે બે વસ્તુ શોધવાની છે એક તો d શોધી ગયા -1 અને a tan જે છે મિત્રો એ આપણને અહીંયા કેટલા મળે છે 8 બરાબર છે. તો આવી રીતે આપણે આ ચોથો દાખલો છે. હવે મિત્રો આપણે 10મો દાખલો છે તે જોઈએ. તો 10મા દાખલામાં આપણને મિત્રો l એટલે કે અંતિમ પદ an 28 આપેલા છે, સરવાળો s 144 આપેલા છે, n 9 આપેલા છે. મિત્રો આમાં આપણને n એ લોકોએ ઓલરેડી આપી જ દીધા છે કે ભાઈ n ની કિંમત કેટલી છે અને અહીંયા આપણે a શોધવાના છે બરાબર છે. અહીંયા આપણે d શોધવાના હતા, આમાં આપણે a શોધવાના છે. સેમ આ જ રીત પ્રમાણે આપણે અહીંયા જઈશું. સૌપ્રથમ તો n એટલે કે an નું સૂત્ર આપણે વાપરીશું કે ભાઈ an બરાબર a વત્તા n minus 1 into d. ચાલો n એટલે n આપણી પાસે કેટલા છે 28 બરાબર a વત્તા હા હવે n આપણને 9 અહીંયા આપી દીધા છે એટલે 9 ઓછા 1 ગુણ્યા d. ઓકે ચાલો એટલે હવે થશે કેટલા a વત્તા 9 ઓછા 1 એટલે 8d. આ 28 છે એને આપણે સામે લઈ જઈએ એટલે સમીકરણની સરળતા રહી અને હું સમીકરણ 1 કહીશ બરાબર. એટલે આપણને આ an જે છે આપેલા તેની પરથી આપણને a plus 8d is equal to 28 આ એક સમીકરણ મળે છે બરાબર છે. ચાલો હવે આપણને s 144 આપેલા છે એટલે આપણે પેલું s નું સૂત્ર s is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. આનો ઉપયોગ કરીને આપણે આ 144 વાળું કરીએ. ચાલો હવે n અહીંયા 9 છે ને 9 ના છેદમાં 2 કૌંસમાં 2a plus 9 ઓછા 1 into d બરાબર અને s આપણને આપેલા છે 144 બરાબર is equal to 144. ચાલો હવે આમાં આપણે સાદુરૂપ આપીશું તો જોઈ લો આગળ શું થાય છે. 9 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 9 માંથી 1 જાય તો કેટલા થશે 8 2a પ્લસ 8d. હવે મિત્રો અહીંયા તમે જોશો અને ઇઝ ઇક્વલ ટુ 144 એને હું સામે લઈ જાઉં છું. અહીંયા તમે જોશો મિત્રો તો શું થશે કે આ 2 છે ને અહીંયાથી હું 2 સામાન્ય કાઢી લઉં એટલે અહીંયા તમે જરાક જોઈ લેજો 9/2 into 2 બહાર કાઢી લઉં એટલે મને મળે 8a plus 4d is equal to 144. ફક્ત આપણે ડાબી તરફનું જ કામ કરીએ એટલા માટે મેં 2 કહી કે છેદમાં 2 છે તો ઉડી જાય. એટલે હવે જે સમીકરણ છે 9 ની અંદર લઈ લઈએ આપણે તો 9a plus 36d is equal to 144. હવે આમાં મિત્રો તમે જો તો કંઈક સામાન્ય નીકળે એવું આપણને લાગે છે તો આમાંથી કેટલા 9 સામાન્ય નીકળી જશે મિત્રો. એટલે હવે જો સમીકરણ શું બને છે તે આપણે 9 બહાર કાઢી નાખીએ એટલે આ a plus 4d is equal to 16. કારણ 16 9 144 એટલે બરાબર 16. આને આપણે સમીકરણ 2 કહીશું બરાબર. આ સમીકરણ 1 અને સમીકરણ 2. હવે હું શું કરીશ સિમ્પલ સમીકરણ 1 માંથી સમીકરણ 2 ની આપણે બાદબાકી કરીએ. એટલે હવે સમીકરણ 1 આપણું છે કયું a plus 8d is equal to 28 અને આ છે a plus 4d is equal to 60. બાદબાકી કરીએ માઈનસ પ્લસના માઈનસ અને અહીંયા પણ માઈનસ. a માંથી જાય તો 0 થઈ જશે 8d minus 4d એટલે કેટલા થશે મિત્રો 4d. 28 માંથી 16 જાય તો રહેશે 12
ચલો એટલે d ની કિંમત કેટલી મળશે મિત્રો? છેદમાં 4. એટલે d બરાબર 4 તારી 12. એટલે આપણને મિત્રો અહીંયા d ની કિંમત કેટલી મળે છે? 3. બરાબર? એટલે d મળી ગઈ. હવે આપણે અહીંયા શોધવાના એ છે તો સમીકરણ 1 પરથી a પ્લસ 8d એટલે 8 ગુણ્યા 3 બરાબર 28. તો a બરાબર શું થશે? 8 તારી 24. એટલે 28 માઇનસ 24 એટલે a ની કિંમત મિત્રો કેટલી મળે છે આપણને? 4. બરાબર? એટલે જે આપણે a શોધવાના છે તો એ આપણને કેટલા મળી જાય છે મિત્રો? 4. બરાબર છે? એટલે ચાલો મિત્રો તો હવે સ્વાધ્યાય 5.3 નો નવમો દાખલો. હવે નવમા દાખલાની રકમમાં તમે મિત્રો જોશો બુકની અંદર તેમાં સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, પ્રથમ 17 પદોના સરવાળો 289 આપેલો છે અને આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર? તો રકમ પરથી આપણે લખીએ S7 = 49, S17 289 અને Sn આપણે શોધવાના છે. બરાબર છે મિત્રો? તો આની અંદર પણ મિત્રો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. Sn બરાબર n/2 2a plus n-1 into b. ચાલો પહેલા આપણે S7 is equal to n ની કિંમત 7 એટલે 7/2 બ્રેકેટમાં 2a plus n7 છે 7 - 1 into d is equal to S7 કેટલા છે? 49. આ 49 આપેલા છે. ઓકે 7/2 એટલે આ બે ને સામે જ લઈ જઈએ આપણે. કાઉન્સ actually 2a 7 * 6 એટલે 60 અને આ બે છેદમાં તો સામે જાય એટલે 49 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 58. ઓકે ચાલો હવે આ 7 જે છે અહીંયા એને હું સામે જઈએ તો છેદમાં જશે એટલે આ 2a plus 60 is equal to 98/7. બરાબર? તો હવે આને આપણે સાથે ભાગ મિત્રો ચલાવીશું. તો 14 7 98 એટલે આ અહીંયા જવાબ આ કેટલા આવશે? 40. હવે મિત્રો અમે તમે જો તો બધામાંથી બે સામાન્ય નીકળે છે એટલે બે આપણે કરી નાખીએ તો a plus 3d is equal to 7. આને આપણે પરિણામ 1 કહીશું. બરાબર? એટલે આપણે જે S7 49 આપેલા એની પરથી આપણને એક સમીકરણ મળે છે a plus 3d is equal to 7. ચલો હવે S17 આપણે જોઈએ. હવે S17 is equal to 17/2 બ્રેકેટમાં 2a plus 17 - 1 into d is equal to S17 છે 289 289. ચાલો તો હવે શું થશે? આ બે હું સામે લઈ જાઉં. અહીંયા 17 છે, આ 2a 17 માંથી 1 જાય તો 16 2a plus 16d is equal to આ બે ને આપણે સામે લઈ જઈએ એટલે 289 into હવે અહીંયા તમે જોજો મિત્રો અહીંયાથી ફરી 17 જે છે એને આપણે સામે લઈ જઈએ તો આ ગુણાકારમાંથી સામે જાય તો છેદમાં થશે અને અહીંયાથી બે સામે નીકળે છે પણ અહીંયા બે લઈ જઈએ એટલે બે શું થશે કે બહાર નીકળે એટલે બેને પણ હું બહાર કાઢી નાખીશ એટલે હવે મિત્રો આ શું થશે? બે કૌંસમાં a plus 8d is equal to 289 into 2 અને આ 17 જે છે તે અહીંયા ગુણાકાર હતા સામે જાય તો છેદમાં થશે. મિત્રો અહીંયા તમે થોડુંક વસ્તુ મેં અલગ એટલા માટે બતાવી છે કે આપણે કઈ રીતે એના ભાગ ઉડાડી શકીએ. હવે તમે જો મિત્રો કે અહીંયા 2a plus 16d એમાંથી આપણે બે સામે લઈ ગયા. આ જે 17 છે ને હું સામે લઈ ગયો છે એટલે અહીંયા સામે મૂક્યું. આપણું આ જમણી બાજુનું જે હતું પદ 289 ગુણ્યા 2 તો આપણે એમ જ રાખેલા છે. બરાબર છે? ચાલો હવે 289 ના છેદમાં 17 આપણને ખબર છે 17 નું વર્ગ 289 એટલે કેટલા થશે મિત્રો? અહીંયા ભાગ ઉડી જાય તો આ 17 ઉડી જશે અને અહીંયા બે છે ને અહીંયા પણ બે છે સામાન્ય કાઢેલા છે એટલે આ બે ને બે પણ ઉડી જાય અને આ 17 ને અહીંયા ઉડી જાય એટલે કેટલા રહેશે? 17. એટલે હવે આપણને આ જે બીજું સમીકરણ મળે છે મિત્રો એ કેટલું મળે છે? a plus 8d is equal to 70. બરાબર? હવે મિત્રો અહીંયા આપણે Sn શોધવાના એના માટે મારે a અને d ની જરૂર પડશે. તો હવે આ સમીકરણ 2 સમીકરણ 1 બાદ કરું એટલે આપણે આગળ જે જોયું છે એ પ્રમાણે એટલે અહીંયા હું 2 -
1 કરીશ તો આપણને શું મળશે? a plus 8d is equal to 17 અને પેલું છે a plus 3d is equal to 7. બાદબાકી કરવાની છે એટલે આ બધા માઈનસ એમાંથી જે 0 થી 8d minus 3d એટલે કેટલા થશે મિત્રો? 5d અને 17 minus 7 એટલે કેટલા થશે? 10. તો d is equal to કેટલા થશે? 10/5 એટલે d ની કિંમત મિત્રો કેટલી મળે છે આપણને? 2. ચલો હવે આ d ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. d ની કિંમત એટલે સમીકરણ 2 પરથી હું અહીંયા બતાવી દઉં છું. સમીકરણ 2 પરથી મિત્રો એકમાં મૂકીએ આપણે, કોઈ વાંધો નહીં, ગમે તેમાં મૂકીએ આપણે. સમીકરણ 1 પરથી જે સરળ રીતે 1 પરથી a plus 3d એટલે a plus 3 into 2 is equal to 7. 3 2 6 એટલે a is equal to 7 minus 6 એટલે a is equal to કેટલા આવે છે મિત્રો? 1. બરાબર? d અહીંયા તમને મળે છે 2 અને a મળી ગયા આપણને અહીંયા 1. હવે આપણે શોધવાનું શું છે મિત્રો? n મું પદ એટલે Sn. આપણું સૂત્ર છે Sn is equal to આ સૂત્ર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. બરાબર છે? તો Sn બરાબર n/2. n આપણે કેટલા છે લેવાના નથી. ચાલો 2a a1 છે એટલે 2 into 1 plus n minus 1 into d. d કેટલા છે મિત્રો? 2. ચાલો એટલે હવે n ના છેદમાં 2 કૌંસમાં 2 into 1 એટલે 2 n into 2 એટલે plus 2n અને 1 into minus 1 into 2 એટલે minus 2. plus 2 minus 2 0 થઈ ગયા એટલે અહીંયા શું થશે મિત્રો? n/2 કૌંસમાં અહીંયા 2n રહેવાનું. આ બે ને બે ઉડી ગયા, n into n એટલે કેટલા થશે મિત્રો? n². એટલે Sn is equal to જે આપણે શોધવાનું છે ને Sn કેટલા છે તો એનો જવાબ મિત્રો કેટલો આવશે? n². Sn બરાબર થશે n². એટલે પ્રથમ n પદનો સરવાળો જે છે મિત્રો n² થશે. સમજો કે 5 પદ છે તો s 5 કેટલા થશે? 5 નો વર્ગ એટલે 25 થાય. 10 પદ છે s 10 કરવા હોય 10 નો વર્ગ એટલે કેટલા થશે મિત્રો? 100 થશે. બરાબર? એટલે આવી રીતે આપણે આ સમાંતર શ્રેણીનું n મું પદ શોધી શકીએ. અને એનું ચેક તમે મિત્રો અહીંયા તમે કરી શકો. s749 આપેલા છે એટલે n² કરીએ 7 નો વર્ગ 49 થાય. s17 289 છે, 17 નો વર્ગ કરીએ એટલે 289 થાય. બરાબર છે? એટલે આપણું અહીંયા આ Sn બરાબર કેટલો આવે છે? એનું n મું પદ n². બરાબર? તો આવી રીતે આપણે આને ગણી શકીએ. હવે આપણે 11મો ચલો હવે આપણે 11મો દાખલો જોઈએ. આ 11મા દાખલામાં તમને મિત્રો Sn બરાબર 4n minus n² આપેલા છે. અહીંયા આપણે પ્રથમ પદ a1 અને એમાં નોંધવા કીધું છે કે S1 જે છે તે તમારું a1 થશે અને આપણે સીધી રીતે પણ જાણી શકીએ. ત્યાર પછી બે પદનો સરવાળો શોધવાનો છે, બીજું પદ શોધવાનું છે, ત્રીજું પદ શોધવાનું છે, 10મું પદ શોધવાનું છે અને nમું પદ શોધવાનું છે. તો મિત્રો અહીંયા જે આપણું સૂત્ર છે એ આ an is equal to Sn minus Sn minus 1 એનો આપણે ઉપયોગ કરીશું. મિત્રો આને આપણે બે રીતે શોધી શકીએ, પણ આપણે અહીંયા આ સૂત્ર છે તો આનો ઉપયોગ લગભગ બીજે કશે નથી આવતો, તો આ સૂત્રનો જ આપણે આ દાખલામાં ઉપયોગ કરીશું. હવે મેં કીધું તે પ્રમાણે કે એને આપણે મિત્રો a અને d શોધીને પણ આપણે આ વસ્તુ કરી શકીએ, પણ આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. બરાબર? ચાલો હવે આપણે સૌથી પહેલા શોધવાનું છે મિત્રો a1 જે s1 થશે. બરાબર છે? એટલે a1 is equal to s1 અને એને આપણે આ સૂત્રમાં મૂકીશું. અહીંયા n બરાબર 1 લેવાનું. બરાબર છે? તો n1 લેતા 4 into 1 minus 1 square એટલે કેટલા થશે મિત્રો? 4 minus 1 નો વર્ગ 1 એટલે પ્રથમ પદ એ તમારું મિત્રો કેટલું આવે છે? 3. બરાબર? ચાલો પછી આપણે શોધવાનું છે મિત્રો s2. હવે s2 તો સીધી જ વાત છે કે n બરાબર 2 મૂકી દેવો એટલે 4 into 2 minus 2 square. 4 into 2 એટલે 8 minus 4 એટલે મિત્રો s2 કેટલા આવે છે તમારા? 4. ચાલો મિત્રો હવે આપણે શોધવાના છે a2. એટલે હવે મિત્રો આપણે આ સૂત્ર પર આવી જઈશું. an is equal to Sn minus Sn minus 1 એટલે આપણે શોધવાના છે a2. સૂત્ર આપણે લખી દઉં છું અહીંયા an is equal to Sn minus Sn minus 1. આવું કેમ આપણે કહી શકીએ કે આપણને અહીંયા મિત્રો Sn આપેલા જ છે. બરાબર છે? તો મારે જોઈએ છે અહીંયા કયું? a2. તો a2 બરાબર
S2 માઇનસ અહીંયા S2 માઇનસ 1 એટલે શું થશે મિત્રો S2 માઇનસ S1 થશે બરાબર છે ચાલો એટલે એ કિંમત મૂકું S2 એટલે પહેલા સૌપ્રથમ n ની જગ્યા પર 2 મૂકવાના મારા મિત્રો એટલે 4 * 2 માઇનસ 2 સ્ક્વેર માઇનસ અને હું બ્રેકેટમાં લખીશ 4 * 1 માઇનસ 1 સ્ક્વેર 4 * 2 8 માઇનસ 4 માઇનસ બ્રેકેટમાં 4 માઇનસ 1 8 minus 4 is equal to 4 minus 4 minus 1 3 4 minus 3 તો મિત્રો a2 તમારા કેટલા મળે છે અહીંયા મિત્રો 1 આવે છે ઓકે ચાલો હવે આગળ આપણે જોઈએ a3 જોઈએ છે તો a3 is equal to મિત્રો શું થશે તો આ સૂત્ર પ્રમાણે s3 minus 1 એટલે કે s2 ચાલો s3 કેટલા થશે મિત્રો આ સૂત્રમાં મૂકીશું એટલે 4 into 3 minus 3 square minus 4 into 2 minus 2 square 12 minus 9 minus 8 minus 4 is equal to 3 minus 8 minus 4 4 is equal to minus 1 ઓકે તો એથી તમારા મિત્રો કેટલા આવે છે minus 1 હવે આગળ આપણે જોઈએ છે શું જોઈએ છે a10 is equal to આ જ સૂત્ર s10 minus s9 કિંમત મૂકીએ 4 into 10 minus 10 square minus બ્રેકેટમાં 4 into 9 minus 9 square 4 into 10 is equal to 40 minus 10 square is equal to 100 minus 4 into 36 minus 81 by plus 40 minus 100 એટલે minus 60 થશે મિત્રો plus 36 minus 81 is equal to 45 નિશાની કઈ આવશે મિત્રો અહીંયા minus 45 અને બાર માઇનસ અંદર માઇનસ એટલે plus 45 36 અને 45 મિત્રો એ 81 થાય એટલે આ plus 36 minus 81 is equal to થશે minus 45 બાર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ minus 60 plus 45 મિત્રો કેટલા થશે minus 50 બરાબર છે એટલે કે a10 is equal to કેટલા આવે છે મિત્રો minus 50 અને છેલ્લે આપણે શોધવાના છે મિત્રો an તો an is equal to હવે આપણું જે ફાઇનલ સૂત્ર છે sn minus sn minus 1 ને મિત્રો sn તો આપણને આપેલા જ છે કેટલા 4n minus n square minus sn minus 1 એટલે 4 into n minus 1 minus n minus 1 square ચાલો એટલે 4n minus n square અને આપણે સાદું રૂપ આપીશું મિત્રો આ આપણે બ્રેકેટમાં રાખીને છેલ્લે પછી ચિહ્ન બદલીશું 4n minus 4 minus n square minus minus plus 2n plus minus minus 1 ब्रैकेट ओवर करिए 4n minus n square minus 4n minus 4 minus 1 minus 5 ब्रैकेट એટલે plus 5 minus minus plus n square minus plus minus 2n અને minus minus આ plus 1 તો આપણે લઈ લીધા છે ચાલો હવે